હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એવું કંઈ તો બી ચાલે કે શું કહેવાય, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દેશમાં બહુ બધી ટ્રેનિંગ થઈ ગઈ છે, કંઈક તો કરવું પડશે યાર. કંઈક જો તો બહુ ટ્રેનિંગ થઈ ગઈ. ગાઈઝ પહેલાં હું ને અહીંયા કાને જ્યારે ટિકટોક હતું ને ત્યારે હું આ પ્લેસમાં અહીંયા કાને ટિકટોકનો વિડીયો શૂટ કરવા આવતી. અહીંયા કાને કેટલા બધા મેં વિડીયો શૂટ કર્યા હતા. મારા કેટલા ફોલોવર્સ થઈ ગયા હતા ટિકટોકમાં, 6000 જેવા હતા મારા ટિકટોકમાં. પછી સાલું જ્યારે ગ્રોથ થવા માંડ્યું ત્યારે ટિકટોક બંધ થઈ ગયું. એટલો મસ્ત ઝીણો ઝીણો પવન લાગ્યો માર જેવો. ગાઈસ આનમાં બહુ મસ્ત એક પાર્સલ આવે, મારા માસી મૂક્યું એ જોઈ શું હે. ઓ અથાણું, ઓ આટલું બધું અથાણું મૂક્યું એ. જો પપ્પા તમારા હાથ. હાય ગાઈસ, ખરેખર આ સોસાયટી વાળાને કંઈ નો જરાય આમ અક્કલ જ નથી. આજે પણ લાઇટ બંધ રાખીએ, અંદર કંઈ સેન્સ બેન્સ છે કે નહીં. મને તો સ્પેશિયલ સોસાયટી કોટામાં કમ્પ્લેન કરવી પડશે. એ વળી શું, આ જો આલી સાઈડ લાઇટ હે ને આપણા મારા આગળ સાઈડમાં લાઇટ જ નથી. અથડા ક્યાંક હાલતા હાલતા અથડાઈ જઈ તો આમ જોઈને હાલવું પડે આમ નીચે. તો અહીંયાથી લાઇટ હે અમારી સોસાયટી. સિરિયસલી મને તો એવું લાગે કે પાર્શિયાલિટી કરેલી. તો અમારી સાઈડમાં જ લાઇટ નથી, અહીંયા પાછળ તો લાઇટ જ લાઇટ હે. જો બતાવું, જો અહીંયા બધી લાઇટ હે, અમારી સાઈડમાં જ લાઇટ નથી. આજ તો ગરમીનું તાપમાન બાપા રે ભૂકા કાઢી નાખ્યા. એવું તો ગરમી હતી આજે. નાઇટ વોક. અહીંયા જો, અહીંયા ક્રિકેટ રમેરા બધા છોરા. અહીંયા બધા છોરા મસ્ત ક્રિકેટ રમેરા. આ અમારા સોસાયટીનો એન્ડ છે. આ તો ખાલી કહેવાનો એન્ડ. આના પાછળ બી આ સાઈડ બી બહુ બધા બંગલોઝ છે ને આ સાઈડ બી બહુ બધા. અરે રોડનું અહીંયા કને એન્ડ છે ને. એટલા મસ્ત મસ્ત કન્ટેન્ટ હતા ને, કેટલા મસ્ત મસ્ત આમ ટોપિક હતા ને તમારા સાથે વાત કરવાના. પણ સારું સારું બધું શેડ્યુલ બગડી ગયું. મેં એમ ડિસાઇડ કર્યું હતું કે મોર્નિંગમાં, આફ્ટરનૂન, ઇવનિંગમાં, નાઇટનું બધું બતાવીશ તમને. તો એટલે શેડ્યુલ એમ તો હું શું કરું છું, શું નથી કરતી બધું. પણ આજ અચાનક જ મારા મોટા દીદી આવી ગયા, તો પછી બધું જ રહી ગયું. ઘરે કોઈ ગેસ્ટ આવી જાય ને એટલે બધું આમ કામ જે નક્કી કર્યું ને બધું વિખેરાઈ જાય. આજ તો બહુ મસ્ત ઠંડો ઠંડો પવન લાગ્યો ને. કેવું થાય ખાટલા નાખીને અહીંયા જોઈ જાઉં તો એટલું મસ્ત પવન ઠંડો લાગ્યો ને. આમ કે એસી બી એના આગળ કાંઈ નથી. બહુ જ મસ્ત થાય. એટલે જસ્ટ કહેવાય હો, ખાટલા નાખી અહીંયા હોઈ રહું. આજે થોડી કંઈ એવું કરું તો. આજે મારા પાસે ટાઈમ નહોતો, શેડ્યુલ બહુ ટાઈટ હતું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.